સમાચારોમાં આગળ વધીએ એક વધુ સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના તેના પર નજર કરીએ। સાબરકાંઠાના પોશીના તાલુકાના ગણવા ગામે 3 બાળકોને પિતાએ ઝેરી દવા પીવડાવી હોવાની માહિતી સામે આવી રહી છે। બાળકોને ઝેરી દવા પીવડાવી અને પિતાનો પણ આપઘાત કર્યાનો પ્રયાસ પિતાએ પણ આપઘાત કર્યા હોવાનો પ્રયાસ કર્યો છે। એક બાળકનું મોત નીપજ્યું છે। પિતા સહિત 2 બાળકો અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે। પત્ની રિસાઈને ચાલી જતા આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તારણ પણ બહાર આવી રહ્યું છે। સાબરકાંઠાના પોશીના તાલુકાના ગણવા ગામે 3 બાળકોને પિતાએ ઝેરી દવા પીવડાવી હતી। વધુ વિગતો અમારા સંવાદદાતા ક્ષિતિજ આપી રહ્યા છે। ક્ષિતિજ, એક ઘટના સામે આવી રહી છે, ખૂબ કરુણ ઘટના કહી શકાય છે। પિતાએ પોતાના બાળકોને ઝેર પીવડાવી અને ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે। શું છે સમગ્ર જાણકારી આ મુદ્દે? સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકા પોશીના તાલુકાના ગણવા ગામની આ ઘટના છે, જ્યાં પતિ પત્ની વચ્ચે મામૂલી બાબતે ઝઘડો થયો અને પત્ની રિસાઈને ચાલી જતા પિતા ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમણે પોતાના 3 બાળકો, એક 9 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક અને 4 વર્ષના બાળકને ઝેરી દવા પીવડાવી હતી અને પોતે પણ દવા પી લીધી હતી। ત્યારે આજુબાજુના લોકોને તરફડિયા મારતા બાળકો ધ્યાન ઉપર આવતા આ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક અસરથી તેમને 108 મારફતે લાંબડિયાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું હતું। અત્યારે હાલમાં એ લોકોને વધુ સારવાર માટે ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પત્નીના વિરહમાં પતિ આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં આ ઘટનાને લઈને ખેડબ્રહ્મા પોલીસ, પોશીના પોલીસ અને મામલતદારનો કાફલો ત્યાં દોડી ગયો છે અને આ લોકો થોડા જે પતિ છે જેને દવા પીધી છે તે હોશમાં આવ્યું તો તેના સ્ટેટમેન્ટ લેવાની અત્યારે તે લોકો ત્યાં પહોંચ્યા છે। ત્યારે હાલમાં આ લોકોની હાલત સ્થિર છે અને એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે બંને બાળકો ખતરાથી બહાર છે। જી ક્ષિતિજ, જાણકારી આપી તે બદલ આપનો આભાર।